ભુજ શહેરની જેબી કોમર્સ કોલેજ ખાતે ભાજપ દ્વારા થતા પ્રોગ્રામનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો હતો. ઇન્ચાર્જ પ્રિન્સિપાલને મળી રજૂઆત કરતા હકારાત્મક જવાબ આપ્યો હતો અને આવી પ્રવૃત્તિઓ બંધ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. અને જો આવી પ્રવૃત્તિ થશે તો કોંગ્રેસ દ્વારા કોલેજને તાળાબંધી કરવામાં આવશે તેવું કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું. ભુજ શહેરના પ્રમુખ કિશોરદાન ગઢવી, ડોક્ટર રમેશ ગરવા, ગનીભાઈ કુંભાર સહિત હોદ્દેદારો, કાર્યકરો કોલેજ ખાતે પહોંચ્યા હતા. ભુજમાં કોમર્સ કોલેજ ખાતે છેલ્લા લાંબા સમયથી વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા અમને ફરિયાદ મળી રહી હતી કે અહીંયા રાજકીય કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. વીસી અને સત્તા પક્ષના ઇશારે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને બોલાવી એક ખાસ વિચારધારાનો પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે. આ બાબતે ઇન્ચાર્જ પ્રિન્સિપાલને મળી અને જો આજ પ્રવૃત્તિ કરવી હોય તો હવેથી અમારે આ કોલેજને તાળાબંધી કરવી પડશે અને બીજા આક્રમક પગલાં લેવા પડશે. એના માટે રજૂઆત કરવામાં આવી છે. પ્રિન્સિપાલે હકારાત્મક જવાબ આપ્યો છે કે આ તાત્કાલિક આ બધી પ્રવૃત્તિ બંધ કરવામાં આવશે. અહીંયા જે છે વચ્ચે એબીવીપીનો કાર્યક્રમ એકવાર કરવામાં આવ્યો હતો. આમ અલગ અલગ રીતે અહીંયા સતત ભારતીય જનતા પાર્ટીના અમુક ખરડાયેલો ઇતિહાસ ધરાવતા લોકોને મુખ્ય મહેમાન પદે બોલાવી અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઉપર વિદ્યાર્થીનીઓ ઉપર ખોટું વાતાવરણ ઊભું થાય એ પ્રકારનું એક આખી કોશિશ કરવામાં આવી રહી છે. શિક્ષણના ધામમાં આવું ચાલી શકે નહીં. આ કોલેજના જે મેનેજમેન્ટમાં છે એ અમારા સિનિયર કોંગ્રેસના આગેવાન છે, પરંતુ એમણે આટલા વર્ષમાં ક્યારેય કોઈ કોંગ્રેસનો કાર્યક્રમ અહીંયા કર્યો નથી. પરંતુ આ ભારતીય જનતા પાર્ટી કે જેની હલકી માનસિકતા છે અને કચ્છના અમુક નેતાઓ જે છે ભાજપના, એમના ઈશારે આવું બધું ચાલી રહ્યું હતું એ અટકાવવા માટે રજૂઆત કરવામાં આવી.